હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે લોકો આજે પાછા કરી રહ્યા છીએ. આજે હું તમારા માટે એક મહત્વના અને એક ખુશી સમાચાર હું લઈને આપણી સાથે કનેક્ટ કરી રહ્યો છું. જેની અંદર આજે આપણે વાત કરીશું કે જેમાં બ્રિટિશ કોલંબિયા તરફથી બહુ સારી એક અપડેટ આવી રહી છે કે જેની અંદર પીઆરના જે પ્રોગ્રામ્સ છે એમના પીએનપી પ્રોગ્રામ જે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ્સ એની અંદર અપડેટ થવા જઈ રહ્યું છે, એની અંદર ચેન્જીસ થવા જઈ રહ્યા છે. શું ચેન્જીસ છે આપણે ડિટેલમાં આગળ જોઈએ છીએ. આપણે સૌ પ્રથમ પહેલાં વાત કરીએ જ્યારે માર્ક મિલરની પ્રોવિઝ ગવર્મેન્ટો સાથે જે મિટિંગ થઈ હતી એમાં એ જ વાતો હતી કે દરેક પ્રોવિન્સને કહેવામાં આવ્યું હતું કે તમારે જો ટેમ્પરરી રેસિડન્સને કવરઅપ કરવા છે તો એ આપણી મેન પાવર એસેટ કહેવાય. તો એ લોકો ઉપર પહેલી પ્રાયોરિટી આપો કે જેની અંદર દરેક તમારા પ્રોવિન્સની અંદર રહેતા જે બી ટેમ્પરરી રેસિડન્સ છે એમને તમે કઈ રીતે પીઆર કરી શકો છો, એ ડિમાન્ડ વાઇઝ એ લોકોને કઈ રીતે તમે ઇન્વાઇટ કરી શકો છો. આ સાથે જ તે હવે ધીરે ધીરે બધી અપડેટ્સ ચાલુ થઈ ગઈ છે, જેમાં બે સમાચાર હું તમને સારા આપું કે એક ઓન્ટારિયો તરફથી આવે છે પ્રોવિન્સ ગવર્મેન્ટ તરફથી, અને બીજી અમારી પાસે જે અપડેટ આવી છે બ્રિટિશ કોલંબિયા તરફથી આવેલી અપડેટ છે. હવે આની અંદર આપણે વાત કરીએ કે બ્રિટિશ કોલંબિયા તરફથી આપણે સ્ટાર્ટ કરીએ. મેં તમને કીધું ને 3 નવી સ્ટ્રીમ્સ માટે એ લોકો જે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ છે, જે લોકો બી કેનેડાની અંદર બ્રિટિશ કોલંબિયામાં સ્ટડી કરવા જશે યા બ્રિટિશ કોલંબિયાની અંદર અત્યારથી સ્ટડી કરતા હશે, એ લોકોએ શું ધ્યાન રાખવાનું છું એ વાત કરું છું. જેની અંદર નવી અપડેટ્સ પ્રમાણે બેચલર કોર્સિસ, માસ્ટર કોર્સિસ અને પીએચડી કોર્સિસ, આ 3 એવા સ્ટ્રીમ્સ છે જેને ન્યૂ પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ જે બ્રિટિશ કોલંબિયાનો ચાલે છે એમાં એડ કરવામાં આવશે. આ 3 નવી સ્ટ્રીમ એડ કરવામાં આવશે. આ 3 સ્ટ્રીમની અંદર મેઇન ફોકસ ક્યાં થશે તો કે 3 મેઇન ડિપાર્ટમેન્ટ જેની અંદર કન્સ્ટ્રક્શન વર્કર્સ આવી ગયા, હેલ્થકેર જે વર્કર્સ હોય છે એ આવી ગયા, જેની અંદર પર્સનલ સપોર્ટ વર્કર જે છે એ સૌથી હાઈ ડિમાન્ડ જવાની શક્યતા છે અત્યારના કેસની અંદર. અને એક નવી કેટેગરી એડ થઈ જે સાસ્કેચુનમાં હાઈ ડિમાન્ડમાં ચાલતી હતી, એ જ કેટેગરી જેની અંદર અર્લી ચાઇલ્ડહુડ કેટેગરી. આ લોકોને જો બેચલર એ લોકો કેનેડાની અંદર 1 વર્ષ બેચલર કર્યા પછી જોબ કરે છે તો એ લોકો ડાયરેક્ટલી બ્રિટિશ કોલંબિયાની અંદર કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની અંદર એ લોકો ફાઇલ કરી શકશે. ત્યારબાદ જો કોઈ માસ્ટર કરે છે અને એમનો 1 યર જોબ એક્સપિરિયન્સ કેનેડાની અંદર થઈ જાય છે તો એ લોકો બી માસ્ટર એપ્લિકેશન સાથે કેનેડા પીઆર લઈ શકશે. અને થર્ડ, જેની અંદર પીએચડી કોર્સિસ એડ કરવામાં આવ્યા છે. પીએચડીની અંદર કોઈ જોબ ડિમાન્ડ રાખવામાં નથી આવી. જો કોઈ ખાલી બ્રિટિશ કોલંબિયાની અંદર પીએચડી પૂરું કરે છે તો એમને ડાયરેક્ટલી જ પીઆર કરવામાં આવશે. આ જે પ્રોસેસ છે આની અંદર મેઇન ફોકસ એવું છે કે જે બેચલર કોર્સિસ છે એને પ્રમોશન મળે, માસ્ટર કોર્સિસને પ્રમોશન મળે. હવે કોઈ બેચલર કોર્સ જે છે એ કેનેડામાં પૂરો કરે છે, ત્યારબાદ મિનિમમ 1 યર જોબ કરે છે અને 1 યરનો જો જોબ એક્સપિરિયન્સ લેટર એની સાથે 1 યર ન્યૂ જોબ ઓફર અથવા એ જ એમ્પ્લોયરની જોબ ઓફર એની પાસે હોય છે તો એ ડાયરેક્ટલી પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની અંદર એપ્લાય કરી શકશે. આ પ્રોગ્રામ લાગુ ક્યારથી થશે? જાન્યુઆરી 2025થી લાગુ કરવાનો પ્લાન અત્યારે બ્રિટિશ કોલંબિયા ગવર્મેન્ટે રાખ્યો છે. આની અંદર આઈએલટીએસ ચાલશે, પીટીઈ બી એક્સેપ્ટન્સમાં આવી જશે. અત્યારે અપ્રૂવ થવાની શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે કે કદાચ પીટીઈ પર બી તમે પીઆર માટે એપ્લાય કરી શકશો. સેલ્પીપ અપાઈ શકાશે, ટેફ આપી શકાશે. આ પ્રકારની જે આઈએલટીએસ જેવી લેંગ્વેજો છે, ઇંગ્લિશ ટેસ્ટિંગ લેંગ્વેજ જે કહેવાય છે, એના સાથે બી તમે પીઆરની ફાઇલ પુટ ઓન કરી શકશો. આ જ સાથે હવે હું તમને બીજી એક અપડેટ આપું જે ઓન્ટારિયો ગવર્મેન્ટ તરફથી આવી રહી છે, જેની અંદર હું તમને વાત કરું. ઓન્ટારિયોમાં અમારી પાસે જે અપડેટ આવે છે 33,000 નર્સો, 33,000 નર્સ, 50,000 પર્સનલ સપોર્ટ વર્કર્સ, આની ડિમાન્ડ ફ્યુચરમાં રહેવાની શક્યતા છે. અહીંયા આ આખું પ્રોવિઝન છે 2024-25 એટલે કે 2 જ વર્ષનું પ્રોવિઝન આપી રહ્યું છે. બીજું, હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં પર્સનલ સપોર્ટ વર્કર જે ડિમાન્ડ હોય છે આ લોકોની ડિમાન્ડ હાઈ જશે, જેની અંદર મિનિમમ 50,000 વેકેન્સીઝ અવેલેબલ થવાની શક્યતાઓ છે. બીજું, ઓન્ટારિયોની અંદર મેં તમને કીધું એવી રીતના 33,000 નર્સિસ. હવે ટોટલ
આ કોઈ કોર્સિસ જેમ કે 12th પૂરું કરીને કોઈ ભણવા જાય છે યા બેચલર કરીને જાય છે, જો ઓન્ટારિયોની અંદર પ્રાયોરિટી રાખતો હોય તો જો આ બધા કોર્સિસ જેની અંદર કન્સ્ટ્રક્શન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ હોય, જેની અંદર પર્સનલ સપોર્ટ વર્કર્સ આવી ગયું, અને લાસ્ટ વધે અર્લી ચાઇલ્ડહુડ કેટેગરી. આ હાઈ ડિમાન્ડ કેટેગરીઝની અંદર જો સ્ટુડન્ટો ભણવા જશે તો સમજો કે એમનું PR ઇઝીલી થવાની શક્યતાઓ છે. બિકોઝ ઓફ હવે કેનેડિયન ગવર્મેન્ટનું જે આખું ફોકસ જઈ રહ્યું છે એ પ્રોપર સિસ્ટમ થ્રુ જેટલી ડિમાન્ડ છે એ વાઇઝ સ્ટુડન્ટ્સને PR આપવાની પ્લાનિંગ થઈ રહી છે, જેનાથી કોઈ બી સ્ટુડન્ટને જે ક્રાઇસિસ ફીલ કરવા પડ્યા હશે પાસ્ટમાં એને હવે ના કરવા પડે. આ સાથે એમણે એક નવી જે વાત કરી કે ભાઈ પ્રોવિન્સ ગવર્મેન્ટની જે અપડેટ્સ ચાલુ થઈ છે એ અપડેટ્સ આવવાની સ્ટાર્ટ થઈ ચૂકી છે. જ્યારે બી નવી અપડેટ્સ અમારી પાસે આવશે હું ટ્રાય કરશું કે જલ્દથી જલ્દ તમારા લોકો સુધી પહોંચાડી દઈએ. જો ઇન્ફોર્મેશન સારી લાગી, વિડીયો લાઇક કરી દો, મેક્સિમમ લોકો સુધી શેર કરી દો, અને સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો, આવી અપડેટ તમને તુરંત મળી જાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.